એક બેનના એક દીકરીના આપણે વિદાય પ્રસંગ તરફ જવું છે, પણ જેને પણ દાન આપ્યું એને ભગવાન રામદેવ પીર મહારાજ જાજુ આપે, જેને જે કાંઈ ભેટ કર્યો એમને તમારી ભગવતી જાજુ આપે સાહેબ. પણ કદાચ કોઈ દાન દેવામાં બાકી રહી ગયા હોય તો તમને જ્યાં મોજ આવે, તમને જ્યાં આનંદ આવે ત્યાં તમે તમારી ફરજ નિભાવતા રહેજો, કોઈ બાકી ન રહેતા. પછી જે સારું લાગે, જે આનંદ આવે એ. પણ એક બેનના એક દીકરીના વિદાય પ્રસંગ તરફ જઈ રહ્યા છીએ. શરૂઆતમાં મેં વાત કરી હતી રામદેવ પીર મહારાજનું આખ્યાન, રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર. એમાં કઈ વાતો હોય નહીં છે. ભગવાનનું જીવન ચરિત્ર આપણને ખૂબ સમજાવવા માંગતું હોય. ભગવાનના આખ્યાનની મારફતથી ખૂબ સમજવા લાયક પ્રસંગો આવતા હોય, કોઈ આપણા જીવનમાં ઉતરવા લાયક પ્રસંગો આવતા હોય. અને આ પ્રસંગ જો આપણા જીવનમાં ઉતરી જાય ને તો સાહેબ બેડો પાર થઈ જતો હોય. છેલ્લી વેળાએ કોઈ દીકરી, કોઈ બેન છેલ્લી વેળાએ કહેવાય છે પોતાના માવતરને મળવા જવું છે, પોતાના માવતર પાસે જઈ અને પોતાના મનની વાત કરે. કોઈ દીકરી હોય, કોઈ બેન હોય, પોતાના માવતર પાસે મળવા જતા હોય એટલે પોતાના મનની વાત કરે, પોતાના દુઃખની વાત કરવી હોય. પણ આ બાજુ રાજા અજમલના દીકરી સગુણા એમ કહેવાય પોતાના માવતરને મળવા જાય છે છેલ્લી વેળાએ, અને આ બાજુ એની સાહેલીઓ, એની બેનપણીઓ. તેથી કહેવાય છેલ્લી વેળાએ સગુણા બેન પોતાના માવતરને મળ્યા ને ત્યારે આ બાજુ એની સાહેલીઓ હતા, એને બેનપણીઓ હતા. લગ્નની માલપા એને વિદાય ગીતની રચનાઓ ચાલુ કરી સાહેબ. અને તેથી સગુણા બેન છેલ્લી વેળાએ કહેવાય છે પોતાના માવતરને મળી અને આ બાજુ એમ કહેવાય કે બધી સાહેલીઓ, બધી બેનપણીઓ વિદાય ગીતની રચના ચાલુ કરીને તેથી દીકરીઓએ વિદાય ગીત ગાયા હશે. પણ તેથી સાહેબ શું ગાયા હશે એમાં? એ તમારી પાપણ નો ભીગાય ઓલા દીકરી તો પારકી પાપણ કહેવાય, દીકરી તો પારકી પાપણ
લાડકી કંકણ લેજે હાથે આરામતીનો પડસાયો થઈ રેજે સદાય સાથે લાડકી રેજે સદાય સાથે દીકરી તો પારકી થાપણ કે એ પાપાનું પરે વડુને એની માતાનું લાડકડું આંખો આવે ઉડી જશે તો છોડીને મયરિયો એ હરતું ફરતું કિલોલ કરતું નાની ગલીઓમાં એ તો ને ગમતું હવે કુદરત તારી આજે મારીને કાલે નિયમના એ પાપાનું પરે એની માતાનું લડકડું ઉડી જશે પછી છોડીને આવી રીતે સગુણાબેન ધીમા 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 ડગલા ભરી અને કહેવાય પોતાની વેલડીઓ તરફ જેને ડગલા માંડ્યા છે વેલડીઓને રાજા પઢિયારે કહી દીધું કે જાનુને તમે પિંગલગઢ તરફ રવાના કરો અને કહેવાય કે જાનુ પિંગલગઢના માર્ગ તરફ ધીમે 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 વેલડા હાલી નીકળ્યા સાહેબ અને આ બાજુ પઢિયાર રાજા છેલ્લી વેળાએ કહેવાય છે પોતાના વેવાઈને મળવા માટે એટલે કે રાજા અજમલને મળવા માટે રોકાતા હોય અને બંને વેવાએ તેવેદી કહેવાય કે એક ગઢના ઝરૂખા નીચે બેઠા બેઠા તેથી હામાં બંને વેવાયોએ વાતો માંડી હતી સાહેબ અને તેથી બંને વેવાએ રાજા અજમલ રાજા પઢિયાર બંને વેવાયોએ સામસામા મળી અને તેથી બંને વેવાયોએ વાતો માંડી હશે ને તેથી પિંગલગઢના રાજા પઢિયાર તેથી પોકરણગઢના રાજા અજમલને પ્રશ્ન કર્યા હશે ને તેથી એને હું પ્રશ્ન કર્યા